અમદાવાદમાં કપિરાજનો આતંક પાલડીમાં 72 કલાકમાં 20 લોકો પર હુમલો કર્યો છે। નવપદ સોસાયટીના લોકોમાં ભયનો માહોલ છે। હાથમાં લાકડી લઈને જવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ચૂક્યા છે। કપિરાજના હુમલાથી 72 કલાકમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા। નાના બાળકોને શાળાએ મોકલતા પણ હવે લોકોને ડર લાગી રહ્યો છે। તો સ્થાનિકોએ કહ્યું છે કે ઘરની બહાર નીકળીએ છીએ તો લાકડીઓ સાથે રાખવી પડે છે। અચાનક કપિરાજ એટેક કરે છે। દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ સોસાયટીના જે સામે આવ્યા છે તેમાં સ્થાનિકો જ્યારે ઘરની બહાર નીકળે છે કોઈ કામ અર્થે ત્યારે કપિરાજ દોડીને તેમના પર હુમલો કરે છે। તો 7 થી 8 લોકો પર તે હુમલો પણ કરી ચૂક્યો છે અને સવાર પડતા જ કપિરાજનું ટોળું સોસાયટીમાં ફરી વળે છે અને લોકો પર હુમલા કરે છે। તો અમદાવાદના પાલડીમાં લોકો પર હુમલો કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પરિણામે હવે લોકોએ હાથમાં લાકડી લઈને નીકળવું પડે છે। અમદાવાદના પાલડી વિસ્તારની અંદર આવેલી નવપત સોસાયટી કે જે આપ જુઓ તો મહિલાઓ હાથમાં લાકડી લઈને અહીંથી પસાર થાય છે। તેની પાછળનું કારણ છે કે અહીં જે પ્રકારે ત્રાસ ફેલાયો છે, આતંક ફેલાયો છે તે એક વાનરનો આતંક છે। મારી સાથે મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેવા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે જ્યારે આપથી અહીંથી પસાર થઈ રહ્યા છો, હાથમાં લાકડી લઈને જવા માટે મજબૂર બન્યા છો? અહીંયા અમને ઘરમાંથી બહાર નીકળવું હોય તો અમે લાકડી લઈને જ નીકળે છે કારણ કે અમને એટલી બધી બીક લાગે છે કે પાછળથી વાંદરો આવી અને કરડી જાય તો એમ અમે બધા સખત બી છે। ઘરના બારી બારણા બી નથી ખોલી શકતા, નાના છોકરાઓને બી દેરાસરને એવું લઈ નથી જઈ શકતા અમે લોકો। અચ્છા બેન, કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? કઈ કઈ સોસાયટીના લોકો છે કે જેઓ ઈજાગ્રસ્ત થયા છે? લગભગ 20 જણા તો અત્યારે ખબર છે કે 20 જણાને તો કરડ્યું છે અને આસપાસની ઘણી બધી સોસાયટીના એટલે મૂળ અમારે સોસાયટીમાં દેરાસર છે એટલે દર્શન કરવા આવે ત્યારે સવારના પોરમાં જ લગભગ 6 વાગ્યાની આસપાસ જ વાંદરું એટેક કરે છે અને પાછળથી ઝાડ ઉપરથી આવીને ક્યારે એટેક કરીને જતું રહે છે કોઈને ખબર નથી પડતી। હવે વાંદરાને ઓળખવો બી કઈ રીતે એ બી કઈ રીતે ખબર પડે કે આટલા ઝુંડમાં ઘણા બધા વાંદરાઓ આવેલા હોય પણ એમાંથી એક આ વાંદરો જે એટેક કરે છે એને કેવી રીતે આપણે ઓળખી શકીએ? સમય શું હોય જે સામાન્ય રીતે જે ઈજાગ્રસ્ત તમામ લોકો હશે કેવા સમય પર પસાર થતા હતા અને તેઓ ઈજાગ્રસ્ત થયા? લગભગ છે ને સવારે વહેલા છે ને આમ દેરાસરમાં વસ્તી તો ઘણી હોય પણ હવે બધાનો ફિક્સ ટાઈમ ના હોય ને એટલે કોઈક જેવું આમ એકલ દોકલ દેરાસરમાંથી બહાર નીકળતું હોય ને એવો જ સીધો પાછળ ક્યાંથી આવે છે ને ખબર નથી પડતી ને આમ એકદમ જ ઝાડ ઉપરથી કૂદીને અટેક કરે છે અને આમ પગ જ પકડી લે છે। હા, લગભગ 6:30 થી 8 8:30 સુધીમાં વધારે બીક લાગે છે એની જેવું સાહેબ ભળભાકડું જેવું થાય ને આમાં એટલે એ આવીને ગમે ત્યારે અટેક કરી દે છે। ને દેરાસરમાં બી એવું થાય છે કે દેરાસરમાં બેઠા હોય તો ભગવાનની ક્રિયા કરવા કરતાં વાંદરાની બીક વધારે લાગે છે। જે દિવસે આ પેલા બેનને કરડ્યું ને એ જ દિવસે હું દેરાસરમાં મારી વિધિ કરતી હતી, પાટલા ઉપર જે અમારે ફળ મૂકવાનું હોય એ મૂક્યું હતું તો થમ નહીં આવીને લઈને જતું રહ્યું એટલે આપણને 1 સેકન્ડ માટે એમ થઈ જાય કે જો ફળ ના હોત તો મને કદાચ કરડી લીધું હોત એમ એટેક કરત। એટલે દેરાસરમાં પણ જતા બીક લાગે છે, ઘરમાં પણ કંઈ કામકાજ કરતા બારી બારણા ખોલતા બીક લાગે છે, બહુ ડર લાગે છે। કેટલા સમયથી આ આતંક ફેલાયો છે? આ લગભગ 5 થી 6 દિવસથી ચાલુ છે આતંક। 5 થી 6 દિવસ ચાલુ થયો તો તમે કોઈને જાણ કરી છે? અમે જાણ વન વિભાગ વાળાને કરી પણ એ લોકો કોઈ એક્શન લેતા નથી। એ કહે છે કે અમારી રેસ્ક્યુ ટીમ આવશે અને એને એ કરશે પણ એ કશું હજી સુધી કોઈ એનો બરોબર રિસ્પોન્સ નથી અમને મળ્યો। બિલકુલ, તો 72 કલાકની અંદર લગભગ 20 થી પણ વધારે લોકો છે જેઓ ઇજાગ્રસ્ત બન્યા છે અને વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે વન વિભાગ તરફથી કોઈ પણ પ્રકારના એક્શન નથી લેવાય। આપ જોઈ રહ્યા છો હાથમાં લાકડી લઈને તમામ લોકો સોસાયટીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। આ પાલડી વિસ્તારની અંદર નવપત સોસાયટી છે, આવી આજુબાજુની અનેક સોસાયટીની અંદર અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ફરી એકવાર વસ્ત્રાલની જેમ અમદાવાદના પાલડી વિસ્તારમાં વાનરનો આતંક ફેલાયો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો કપિરાજે જે મહિલા પર હુમલો કર્યો હતો તે મહિલાએ ન્યૂઝ 18 સાથે કરી છે વાતચીત। તેમણે કહ્યું છે કે આવી રીતે અનેક લોકો પર હુમલો કર્યો છે। કપિરાજ અચાનક પગમાં એટેક કરે છે। પાલડીમાં આવેલી નવપત સોસાયટીના 18 નંબરના ઘરમાં રહેતા બેન કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેની પાછળનું કારણ વાનરનો આતંક છે। બેન સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન પણ કરીશું પરંતુ જે પ્રકારે વાનરનો આતંક ફેલાયો છે એ પ્રકારે એક બે નહીં પરંતુ એક જેટલા 20 જેટલા લોકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે। બેન, આપનું નામ શું છે અને કયા સમય પર આપ નીકળ્યા હતા? શું થયું હતું? મારું નામ જયમિની શાહ છે।
હું શનિવારે સવારે પ્રતિક્રમણ કરીને ઊભી થઈ અને દેરાસર 6:45 જતી હતી. એ વખતે જ ખબર નહીં પાછળથી અચાનક જ વાંદરું આવીને મને બાઇટ બી કર્યું છે અને નખથી આખા ચીરા પાડી દીધા છે પગમાં. એટલે સવાર 6:45 થી 7 થયું. આપના સિવાય એ સમય ઉપર બીજા કોઈને ઈજાગ્રસ્ત થયા છે? એ સમયે નથી થયું, એના બીજા દિવસે કર્યા છે એક બેનને. સવારે લગભગ 8:15 8:30 દેરાસર આવતા જ એમને થયું અને એમને ઘણું વધારે, મારા કરતાં બી ઘણું વધારે છે અને અત્યારે એમને 25% છે, એડમિટ છે સિમ્સમાં. હા, અને પછી ત્રીજા દિવસે ફરી પાછું અમારા સિક્યોરિટી ગાર્ડ છે એમના વાઈફને બી થયું. અમારી પાછળ કાકા રહે છે એમને બી થયું છે, પાછળના ઘરમાં જ મારી. એટલે ઘણા બધાને થયું છે આવી રીતે. આટલું જાણમાં છે જે મારી એ કહું છું, બીજા ઘણા બધાને થયું છે. તો તમામ લોકો છે દેરાસર દર્શન કરવા આસપાસ આવતા હતા કે પોતાની સોસાયટીમાં જતા? અહીંયા આપની સોસાયટી અંદર કેટલા લોકો ઈજાગ્રસ્ત છે? મારી સોસાયટીમાં અત્યારે હું એક છું, પણ દેરાસર હોવાના લીધે સવારથી જ અહીંયા અવર જવર હોય છે. સવાર 6 પોણા 6 દેરાસર ખુલે ત્યારથી હોય તો 12:30 સુધી હોય છે. એટલે આવા વાળા ઘણા છે, પણ હવે બીકમાં બધા હવે ઓછા પણ થઈ ગયા છે કે ભાઈ આના લીધે ઈજાગ્રસ્ત થાય છે. દેરાસર પાસે જ 2 જણના અમારા બનાવ બન્યા. એટલે દરેક જણ બીવે છે ને અત્યારે અમે લોકો પણ અહીંયાથી બહાર નીકળવું હોય તો લાકડી લઈને બધા નીકળતા થઈ ગયા છે દેરાસર જતા આવતા. પણ લાકડીનો ભરોસો બી કેટલો રાખવાનો? આગળથી આપણે લાકડી લઈને જે પાછળથી આવી ગયું છે મને તો એવી રીતે, તો શું કરવાનું? 5 દિવસ થઈ ગયા છે. ડોક્ટરે શું કહ્યું છે આપને? ડોક્ટરે રોજ અત્યારે ડ્રેસિંગ ને મારે ચાલુ છે, ઇન્જેક્શન ચાલુ છે. ધનુરનું તો લીધું, એ સિવાય રવિપુરનું બી ઇન્જેક્શન 5 ઇન્જેક્શનનો અત્યારે 5 ઇન્જેક્શનનો કોર્સ કર્યો છે. પછી આગળ જોઈશું એ રીતે કહ્યું છે. અત્યાર પ્રમાણે તો 5. બિલકુલ. સૌથી સિવિયર કેસ કહી શકાય તેવો 21 શાખા એક બેનને આવ્યા છે કે જેઓ હોસ્પિટલાઇઝ છે. અત્યારે આપ જુઓ છો કે અહીં જે બેન છે તેઓ સવારના સમયે નીકળ્યા હતા અને ઈજાગ્રસ્ત થયા. આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની છે. ત્યારે પાલડી વિસ્તારમાં જલ્દીથી વાનર પકડાઈ જાય તેવી તમામ લોકોની અપીલ છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રખડતા ઢોરે 82 વર્ષના વૃદ્ધને લીધા છે અડફેટે. સુરેન્દ્રનગરના પાટડીના કમાલપુર ગામે પગપાળા ચાલીને જતા વૃદ્ધને આખલાએ અડફેટે લીધા. વૃદ્ધ જમીન પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી, જેના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે વૃદ્ધ રોડ પર ચાલતા જઈ રહ્યા છે ત્યારે અચાનક જ આખલો તેમને અડફેટે લે છે અને તેઓ જમીન પર પટકાય છે. હાલ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા લોકોમાં રોષ છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ છે. પંચમહાલના ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક. 20થી વધુ રાહદારીઓને શ્વાને બચકા ભર્યા છે. એક મહિલા, એક બાળક અને 19 પુરુષોને બચકા ભર્યા છે. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. તો શ્વાને તબક્કાવાર રાહદારીઓને બચકા ભરતા રહીશો રાહદારીઓમાં ફફડાટ છે. શાકભાજી લેવા માટે ગયા હતા અને બાઇક પર બેઠા બેઠા શાકભાજી વાળા ભાઈ પાસે ત્યાં શાકભાજીનો ભાવ પૂછતા હતા. એટલે ત્યાં બાઇક પર બેઠેલા ને આવીને બચકું ભર્યું. એને એકવાર છોડાવડાવ્યું આપણે, પછી ફરીથી એને ત્યાં બચકું ભર્યું. અંદાજે 20 ઉપરાંત દર્દીઓ કૂતરું કરડિયાના કેસના લાવવામાં આવેલા, જેમને કૂતરા કરડિયા માટેની જે રસી આવે એ આપવામાં આવેલી તથા અન્ય સારવાર કરવામાં આવેલી. ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે અને હવે 1.50 કરોડ રૂપિયાના બદલે 2.5 કરોડ રૂપિયા વિકાસ કામો માટે આપવામાં આવશે. કોંગ્રેસના અધિવેશનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સંબોધન કર્યું. 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન મળ્યું છે અને તે બદલ સોનિયા ગાંધીનો આભાર માન્યો. સાથે જ જ્ઞાનીબેને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાતમાં 2027ની ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. तो आने वाले दिनों में अब सब साथ मिलकर जो हमारे नेता राहुल जी ने पार्लियामेंट में बताया कि अगले बार हम गुजरात में चुनाव जीतेंगे तो सब कांग्रेस के हमारे कार्यकर्ताओं के सीनियर लीडरों की आपकी सबकी जिम्मेदारी है. 2027 में जो गुजरात में चुनाव आ रहा है वो चुनाव कांग्रेस पार्टी जीतेगी.
ભાજપના ધારાસભ્યનું સ્ફોટક નિવેદન. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું નિવેદન. વકફ બિલ અંગે આપી છે પ્રતિક્રિયા. વકફ બિલ આવવાથી કોને ખટક્યું છે? કોંગ્રેસ ક્યારેય હિન્દુઓ માટે બોલ્યા નથી. મોટી દુર્ઘટનામાં કોંગ્રેસે દુઃખ વ્યક્ત કર્યું નથી અને સક્રિય સદસ્યતા કાર્યક્રમમાં આપ્યું છે નિવેદન. વકફનું બિલ આવ્યું, કોને કોને ચતરી? તો એ માત્ર કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમ છે. એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી. એ ગોધરા હોય, સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, તો કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે. વિશ્વની સૌથી મોટી મહિલા સંચાલિત આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલક ડોક્ટર દાદી રતન મોહિનીના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે. આજે હજારો લોકોની હાજરીમાં આબુ રોડથી માઉન્ટ આબુ વૈકુંઠી જવા માટે પ્રસ્થાન થયા છે. બુધવારે તેમની વૈકુંઠી યાત્રા આબુ રોડના શાંતિવનથી નીકળી અને માઉન્ટ આબુ જવા માટે રવાના થઈ. તેમના નશ્વર દેહની અંતિમ યાત્રા સંસ્થાના જ્ઞાન સરોવર, ગ્લોબલ હોસ્પિટલ, પાંડવ માઉન્ટ આબુમાં સંગ્રહાલય સુધી લઈ જવામાં આવશે. આ પછી તે ફરીથી આબુ રોડના શાંતિવન લાવવામાં આવશે. આ સમય દરમિયાન માઉન્ટ આબુ શહેરના લોકો પણ દાદીને શ્રદ્ધાંજલિ આપશે. દાદીમાના અંતિમ સંસ્કાર ગુરુવારે સવારે 9:30 વાગે શાંતિવનમાં તેમના કુટીરની સામેના બગીચામાં કરવામાં આવશે. દાદી રતન મોહિનીના નિધન બાદ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યપાલોએ પણ શોક વ્યક્ત કર્યો. થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલ વિનાશક ભૂકંપ બાદ દ્રશ્યોએ વિશ્વભરને ચોંકાવી દીધા અને આ ભૂકંપની અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર પડી છે. તો આ બંને દેશોમાં મોરબી સિરામિક ઉદ્યોગ દર મહિને 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો, પરંતુ કુદરતી આફતના પગલે આ વેપાર ઠપ થઈ ચૂક્યો છે. ત્યારે સિરામિક પ્રોડક્ટની માંગ વધશે, પરંતુ તકનો લાભ લઈ વધુ કમાઈ લેવાના બદલે સિરામિક ઉદ્યોગ મદદરૂપ થવા માટે વિચારણા કરી રહ્યો છે. બંને દેશોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે સિરામિક ઉદ્યોગકારો ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં જાહેરાત કરશે. મોરબીથી અમારું એસોસિએશન એસ્ટિમેટ છે દર મહિને 30 કરોડ જેવું થાઇલેન્ડની અંદર એક્સપોર્ટ થાય છે, જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભું રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે એમને. મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે. ત્યારે થાઇલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ તૈયાર થઈ રહી છે. ભાવનગરના અલંગ શિપ ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા 1 વર્ષમાં માત્ર 113 જહાજો આવ્યા અને જે 11 વર્ષમાં સૌથી ઓછા છે. જોકે એક સમયે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 400 થી 500 જહાજો વર્ષ દરમિયાન આવતા હતા, એટલે આ એક મોટો ઘટાડો કહી શકાય અને આ મંદીનો માહોલ લાંબા સમયથી છે, જેથી શિપ બ્રેકરની ચિંતા વધી છે. સ્થાનિક પરિબળો, બજારની સ્થિતિ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે છેલ્લા 1 વર્ષમાં અલંગની માઠી દશા બેઠી છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને BISની મંજૂરી આપવામાં આવે તો હજુ અલંગમાં શિપ બ્રેકરો ટકી શકે તેવી શક્યતા છે. તેથી ક્યાંક આશાની કિરણ દેખાઈ રહી છે. कोविड के बाद से जब लॉकडाउन खुला तो बिजनेस ट्रैफिक काफ़ी हो गया वर्ल्ड मार्केट में, तो कार्गो ज़्यादा हो गया है और शिप की अवेलेबिलिटी कम हो गई, उनकी इनकम बढ़ गई है शिप ओनर्स की, और कंटेनर का भाड़ा बढ़ गया है. उस वजह से कमाई होने से स्क्रैप में शिप कम आ रहे हैं. जो पहले करीब 300, 350 से लेकर 400 शिप तक भी आते थे ईयरली अलंग में स्क्रैप के लिए, अब वो करीब 100-125 शिप रह गया है. રાજ્યમાં ગરમીની પરિસ્થિતિ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે અને હજુ પણ આગામી 48 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે 24 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. અંદાજે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને તેથી આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 48 કલાક દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, તેથી દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. अगले 24 घंटे तक
तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 to 45 डिग्री सेंटीग्रेड के आसपास। જો કે ભૂલ ન કરતા ગરમી હજુ પીછો નહીં છોડે। 2 દિવસ બાદ ગરમીમાં રાહત તો મળશે, પરંતુ ફરી આવી શકે છે આકરી ગરમીનો રાઉન્ડ। ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી છે। 14 થી 15 એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળી જતા ફરી ગરમી વધશે। પશ્ચિમ રાજસ્થાન સહિતના ભાગો ફરી તપવા લાગશે। हमारा यही था कि जो हीट वेव है मेजरली आज तक ही रहने का अनुमान है नॉर्थ वेस्ट इंडिया में। अगर आप गुजरात की बात करें या मध्य प्रदेश की करें, वहां आने वाले 2 दिनों में मेजरली रहेगी। अगर आप गुजरात स्टेट की बात करें, वे काफी दिनों से हमारा रेड अलर्ट चल रहा था, वो आज हमने ऑरेंज अलर्ट किया है। और कल वहां पे कहीं ना कहीं एक आधा स्टेशन हो सकता है कि हीट वेव की ग्रिप में आ जाए। उसके बाद वहां भी टेम्परेचर्स में सिग्निफिकेंट इंप्रूवमेंट होने का अनुमान है। उसके बाद हमारा यह है कि एक फ्रेश स्पेल ऑफ हीट वेव, जैसे WD निकलेगा 3-4 दिन टेम्परेचर गिरेंगे, एक फ्रेश स्पेल ऑफ हीट वेव फिर दोबारा से आ सकता है। 14 ऑनवर्ड्स 14-15 को वेस्ट राजस्थान में हीट वेव कहीं ना कहीं आइसोलेटेड पॉकेट्स में हो सकता है, और पंजाब हरियाणा में भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव रहने का अनुमान है। અને વાત કરીશું રાઇઝિંગ ભારત સમિટની। રાઇઝિંગ ભારત સમિટમાં પીએમ મોદીનું નિવેદન, વકફ કાયદાનો વિરોધ કરનારા પર પીએમના પ્રહાર। વિરોધ કરનાર તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે। અલગ દેશનો વિચાર કેટલાક કટ્ટરપંથીઓનો હતો। તૃષ્ટિકરણની રાજનીતિથી કોંગ્રેસને સત્તા મળી। ये जो वक्त से जुड़ी डिबेट है, इसके मूल में तुष्टीकरण की राजनीति है, पॉलिटिक्स ऑफ अपीजमेंट है। ये तुष्टीकरण की राजनीति कोई नई नहीं है। इसका बीज हमारे स्वतंत्रता संग्राम के समय ही बो दिया गया था। अब सोचिए, भारत से पहले, भारत के साथ साथ और हमारे बाद दुनिया में कई देश आजाद हुए, लेकिन कितने देश ऐसे हैं जिनकी आजादी की शर्त विभाजन थी? कितने देश हैं जो आजादी के साथ ही टूट गए? भारत के साथ ही ऐसा क्यों हुआ? क्योंकि उस समय राष्ट्र के हित से ऊपर सत्ता का मोह रख दिया गया। अलग देश का विचार सामान्य मुस्लिम परिवारों का नहीं था, बल्कि कुछ कट्टरपंथियों का था, जिसको कांग्रेस के कुछ नेताओं ने खात पानी दिया ताकि वे सत्ता के अकेले दावेदार बन सके। साथियों, तुष्टीकरण की इस राजनीति में कांग्रेस को सत्ता मिली, कुछ कट्टरपंथी नेताओं को ताकत और दौलत मिली। રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। નેન્સી ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ કરાયું છે। ગૃહ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન। ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી પણ સામે આવી। ગંદકી વચ્ચે હિંગ બનાવવામાં આવતી હતી અને જથ્થો પણ રાખવામાં આવ્યો હતો। ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું હતું અને ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો। ગૃહ વિભાગે સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ, લાયસન્સ બાબતે નોટિસ ફટકારી, જ્યારે અલગ અલગ સ્થળોએથી 16 જેટલા મસાલાના નમૂના લેવાયા છે। મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। ઉમા એસ્ટેટમાંથી
અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરાયો છે. આ મુદ્દામાલને સગેવગે કરાયો હોવાનું પણ જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગેવગે કરી દીધો. તો ₹74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગેવગે કરાયો ને જેથી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.